તો સૌથી પહેલાં તો જય માતાજી મારા બધા મિત્રોને. તો મિત્રો આજે આપણે વાત કરીશું કે ડીજે નોન સ્ટોપ સોંગ કઈ રીતે બનાવો, અલગ અલગ સોંગનું. તો મિત્રો ઘણા મિત્રો મને કોમેન્ટ કરે છે કે દિલીપભાઈ આપણે નોન સ્ટોપ સોંગ કઈ રીતે બનાવો, બીપીએમ કઈ રીતે સરખી કરવી બધી સોંગની. તો આપણે મિત્રો આજે આ વિડીયોમાં હું તમને બધું શીખવાડીશ. તો વિડીયોને એન્ડ સુધી જોજો, લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો હવે મિત્રો આપણે વધારે વાર કરવી નહીં અને વધારે ટાઈમ બગાડવો નહીં ખોટો, અને આપણે વિડીયો કરી દઈએ ચાલુ. તો તમારે સૌથી પહેલાં તમારો એફએલ સ્ટુડિયો ખોલી દેવાનો. તો ચલો મિત્રો હું અહીંયાથી હવે મારો એફએલ સ્ટુડિયો ખોલી દઈશ. તો ચલો મિત્રો હવે તમારે કોઈ વધારે વાર કરવાની નહીં ને આપણે એફએલ સ્ટુડિયો ખોલી દઈશું. ચલો મિત્રો મેં અહીંયા મારો એફએલ સ્ટુડિયો ખોલી દઉં છું. તો ચલો મેં મારો એફએલ સ્ટુડિયો ખોલી દો. અહીંયાથી હું હવે ન્યૂ પ્રોજેક્ટ લઈ રહીશ. તો બધાને ખબર જ હશે ન્યૂ પ્રોજેક્ટ કઈ રીતે લેવો. ના ખબર હોય તો અહીંયા ખૂણામાં સત્રે દેખાય છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું. ચલો મિત્રો હું અહીંયા ક્લિક કરી દઈશ. તો અહીંયાથી હું સત્ર ઉપર ક્લિક કરીને અહીંયાથી ન્યૂ પ્રોજેક્ટ લઈ રહીશ. તો ચલો મિત્રો હું અહીંયા ફટાફટ ન્યૂ પ્રોજેક્ટ લઈ રહ્યું છું. તો ઘડી તમે વિડીયોને જોવાનું ચાલુ જ રાખજો. તો મિત્રો આપણે ચોકડી પર ક્લિક કરી દેવાનું. તમારે અહીંયાથી તમારે જે ઓડિયો ક્લિપ લખેલું છે એના પર જતું રહેવાનું. અહીંયાથી માય ફાઇલમાં જતું રહેવાનું પહેલા નંબરમાં. પછી તમારે જે પણ ફાઇલમાં તમારે સોંગ ડાઉનલોડ કરેલા પડ્યા હોય એ સોંગ તમારે લઈ લેવાનું. તો ચલો મિત્રો મેં અહીંયા ડાઉનલોડ કરીને અહીંયા રાખ્યું છે. તો અહીંયાથી હું પહેલા નંબર લઈ રહ્યો અશોક ઠાકોરનું સોંગ. તો ચલો મિત્રો હું અહીંયા પહેલાં સોંગને સાંભળી લઉં. તો મિત્રો મારે આ સોંગની બીપીએમ છે 90. તો ચલો મિત્રો હું અહીંયાથી બીપીએમ કરી દઈશું 90. તો તમારે આવી રીતે ફટાફટ કરી દેવાની 90 બીપીએમ. તમારે જેટલી હોય એટલી રાખવાની. તો ચલો મિત્રો હવે આપણે કરી દઈશું સેવ. તો જે સત્રે દેખાય એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. અહીંયાથી સેવ લખી એના પર ક્લિક કરવાનું. પછી અહીંયાથી વાવ ફાઇલમાં તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. તો અહીંયા વાવ કરી સોંગનું જે પણ નામ રાખવું એ રાખી શકો છો તમે. ચલો મિત્રો અહીંયાથી નામ બદલાવી દઉં. હું અત્યારે જે આવે તે લખી દઉં. અહીંયાથી સેવ કરીને સેવ કરી દેવાનું. અહીંયાથી હવે તમારે વધારે વાર નહીં કરવાની. અહીંયાથી ફરી ન્યૂ પ્રોજેક્ટ લઈને તમારે આવી રીતે તમારે હવે ફરીથી ન્યૂ પ્રોજેક્ટ લઈ લેવાનું. ફરી તમારે જે સોંગ બીજું રાખવાનું એ સોંગને લઈ લેવાનું. આવી રીતે આપણે પહેલી વાર લીધું તે રીતે. તો અહીંયાથી હું લઈ રહીશ આ નંબરનું સોંગ લઈ રહીશ. અહીંયાથી હું થોડું કટ કરી દેવાનું. પહેલાં બીપીએમ કરી દેવાનું. મારે આની બીપીએમ છે 100. ચલો મિત્રો આની બીપીએમ કરી દઈશું 100. હવે એટલું કર્યા પછી તમારે સાંભળી શકો છો તમે, અને ના સાંભળો તો તમારે ફરીથી સેવ કરી દેવાનું. અહીંયા વાવ ફાઇલમાં સેવ કરજો તો જ તમારી બીપીએમ એક સરખી થઈ જશે. કે પછી નહીં થાય ફરી કોમેન્ટ કરશો. તો અહીંયા હું નામ નાખી દઈશું DS રોડા સેમ્પલ. તો ચલો મિત્રો અહીંયાથી હું સેવ કરી દઈશ. તો મિત્રો ચલો હું અહીંયાથી મારું સોંગ સેવ કરવા મૂકી દઈશું. તો હવે આપણે છે ને તમારે બધા સોંગ જેટલા તમારે રાખવાના એટલા સેવ કરીને આવી રીતે પછી તમારે એફએલની ફાઇલમાં એડ કરી દેવાના. તો અહીંયાથી હું ન્યૂ પ્રોજેક્ટ લઈને હું તમને શીખવાડતું જોઈ શકો છો તમે કે મારા સોંગ નોન સ્ટોપ માટે થઈ ગયા છે તૈયાર. તો ચલો મિત્રો આપણે વધારે વાર કરીશું નહીં. અહીંયાથી હું મારા સોંગ જે પણ મેં સેવ કર્યા હતા એ સોંગને હું લઈ રહ્યું. મારા ફાઇલમાં સોંગ છે. તો ચલો હું પહેલું સોંગ લઈ રહ્યું. ચલો મિત્રો મેં અહીંયા મારું પહેલું સોંગ લઈ લીધું. અહીંયા હું પાછળ બીજું સોંગ લઈ રહીશ. તો ચલો મિત્રો હું એના બરાબર લગાવી દઈશ. એટલું કર્યા પછી તમારે મિત્રો વધારે કંઈ કરવાનું નહીં લાભો. ચલો મિત્રો મારું અહીંયાથી બીપીએમ કરી દઈશું 131 રાખવાની. તો તમારું સોંગ થોડું સારું બને ને કોપીરાઇટ પણ ના આવે. તો જોઈ શકો છો મિત્રો મેં અહીંયા કરી નાખ્યું છે. તો મિત્રો તમે થોડુંક સોંગ સાંભળી લો. તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આપણું સોંગ એકદમ રેડી વાગે છે. તો આપણે હટાવી દઈશું આનું સોંગનું બ્રેકગ્રાઉન્ડ મ્યુઝિક હટાવી દઈશું. ચલો મિત્રો હવે તો પહેલું સોંગ સાંભળી લઈએ. તો મિત્રો હવે આપણે સોંગનું બ્રેકગ્રાઉન્ડ મ્યુઝિક હટાવી દઈએ. તો ચલો મિત્રો આવી રીતે તમે સોંગનું બ્રેકગ્રાઉન્ડ મ્યુઝિક હટાવી દો. તો
ચલો મિત્રો, અહીંયા આપણે જે ખૂણામાં તમારે દેખાય એના પર ક્લિક કરીને અહીંયાથી પહેલા નંબર લઈને અહીંયા પહેલેથી આવી રીતે કરી દેવાનું. ફરી એનું લઈ ખાલી અહીંયાથી મિત્રો અહીંયા રાખીને અને ખાલી થોડું આટલું કરી દેવાનું. ફરી એને લઈને તમારે અહીંયા એચપી ફિલ્ટર ઉપર ક્લિક કરી દેવાનું. પછી તમારે ફરી ચોકડી પર ક્લિક કરીને પેમેમિકો લઈને અહીંયાથી હાવનું નીચે લઈ રહેવાનું. ફરી પેમેમિકો લઈ રહેવાનું મિત્રો. અહીંયાથી ફરી 200 પર ક્લિક કરી દેવાનું. હવે ફરી પાછું ચોકડી પર ક્લિક કરીને ગ્રાફિક ઇકો લઈને પહેલી લીટી પૂરી પાડી દેવાની, બીજી લીટી પૂરી આ બાજુ પહેલા નંબરની, પછી ત્રીજા નંબરની અડધી ફરી એને કરી દેવાનું મિત્રો. ચાલો હું અહીંયા પાડી દઉં છું. તો મિત્રો આટલું કર્યા પછી તમારે છે ને હવે તમારે છે ને અહીંયા સાંગ થોડું સાંભળી લેવાનું. ચાલો મિત્રો હું સાંભળી લઉં. તો મિત્રો વધારે નહીં સાંભળો, હવે આપણે કરી દઈશું સેમ્પલ એડ. તો મિત્રો આપણે પાછળ જતા આપણે ટોલને લગાવવાનું, છેલ્લે જતા તમે લગાવી દઈશું બરાબર. તો તમે સાંભળી શકો છો. તો મિત્રો એમાં છેલ્લે જતા આ સોંગને આવી રીતે ભેગું કરી દેવાનું. જોઈ લો તમારી રીતે તમારે આવી રીતે સેટ કરી દેવાનું બરાબર. અને પછી સાંભળી લેવાનું. જોઈ લો આપણું સોંગ થઈ ગયું છે તૈયાર નો સ્ટોપ માટે. તો તમે સાંભળી શકો છો. તો જો મિત્રો આવી રીતે થઈ ગયું ને ત્યાર, તો આપણે તમારે હું થોડુંક પહેલેથી સંભળાવી દઉં કે કઈ રીતે સોંગ બીજું ચાલુ થાય છે. તો સાંભળો. તો આવી રીતે મિત્રો નોનસ્ટોપ સોંગ બને છે. તો તમારે આવી રીતે સોંગને બનાવતું જવાનું, પછી તમારી રીતે આવી રીતના સેમ્પલ લગાવતું જવાનું આગળ. અને જેટલા પણ સોંગ એડ કરો એટલા તમે કરી શકો છો વાવ ફાઇલમાં ડાઉનલોડ કરીને. BPM બધાની એક જ સરખી થઈ જાય. તો મિત્રો આપણા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને થોડુંક કોમેન્ટમાં તમારી રાહ જણાવજો તો હું વિડીયો આવા નવા લાવવાની કોશિશ કરીશ. જય માતાજી, જય ભારત, જય માતાજી.